હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ફરીવાર તમારું સ્વાગત છે માય નર્સિંગ એકેડેમીના ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો હું અત્યારે છે લઈને આવી છું PYQ MCQ સિરીઝ. ક્લિયર? જે તમારી ANM, FHW, MPHW, SI, GP, SSB બધી જ એક્ઝામ છે એમાંથી અમુક ક્વેશ્ચન કાઢેલા છે જે ઓલરેડી પૂછાઈ ગયેલા છે અથવા તો એના જેવા જ MCQ. બરોબર, તો એ સિરીઝ હું આખી છે લઈને આવી છું. તો આપણે છે જોઈએ MCQ. એ પહેલાં એક વસ્તુ, સફળતા ત્યારે જ મળશે સાહેબ જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઈ જશે. શું કીધું? કે સફળતા ત્યારે જ મળે જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઈ જાય. તમે કેમ હોય, મારે આ કરવું છે, બરોબર, મારે સરકારી નોકરી લેવી છે, પણ શું વિચારશે? મારાથી જલ્દી ઉઠાતું નથી, મારાથી થતું નથી, મારા પાસે એકચ્યુઅલી ટાઈમ નથી. સો તમારા બહાના છે એ વધારે હોય છે. બરોબર, તમારું સપનું તો છે, કંઈક કરવું તો છે જ લાઈફમાં, પણ તમારું શું થશે? મારા પાસે ટાઈમ નથી મળતો, મારે કામ હોય છે, મારે આ કરવાનું હોય છે, એક્ઝામની ડેટ આવી ગઈ છે, મારા પાસે ટાઈમ નથી, આટલા બધા સબ્જેક્ટ છે, હું ક્યાંથી શરૂઆત કરું, મારે બીજું બી કામ હોય છે, ઘરના બી કામ છે. ક્વેશ્ચન તમારા પાસે હશે જ, તમારા ખુદના. પણ સફળતા ક્યારે મળે? જ્યારે તમે એ જે સપનું તમારું છે ને એના માટે ફોકસ કરો. બરોબર, બહાના નથી જોવાના. બહાના જોવા તો હજારો લોકો છે, એ હજારો લાખો લોકોથી નીકળી આગળ જાવું ને એ તમારું લક્ષ્ય હોવું જોઈએ. તમારું સપનું મોટું હોવું જોઈએ તો તમે આગળ વધી શકો છો. જો તમારા બહાના જ મોટા મોટા હશે, બરોબર, તો પછી ના થાય. તમે બહાના મારાથી થતું નથી, ટાઈમ મળતો નથી મેડમ, હું જોબ કરું છું, આમ છે, ઘર હોય, ફેમિલી હોય, તો એ બધા બહાના જ કહેવાય એક પ્રકારના. તમે તમારા રીતે વિચારો. બરાબર, તમે એમ કહો મેડમ મને ટાઈમ નથી મળતો તમારો લેક્ચર જોવાનો, હું મારે પછી ભલે ને 3 લેક્ચર વહી જાય મેડમના, 3 કલાક વહી જાય, કાલ કરી લઈશ, કાલ નથી, પરમ દિવસ કરી લઈશ, ના ના એમ કરીશ, સેટરડે સન્ડેમાં રજા આવે છે ને ત્યારે કરી લઈશ. એને શું કહેવાય? બહાના કહેવાય. સમજાણું બેટા? તો બહાના નથી જોવા. તમારે શું કરવાનું છે? તમારું લક્ષ્ય જોવાનું કે હા, તમે વિચાર કરો તમને સરકારી નોકરી મળી ગઈ, બરાબર, જે દિવસે હાથમાં તમારે લેટર આવ્યો, હાથમાં તમારે ઈમેલ આવ્યો કે તમારી જોબ અહીંયા ને અહીંયા છે, એ આ ગવર્મેન્ટ જોબ મળી, તો કેવી ખુશી થશે તમને, તમારા પેરેન્ટ્સ. એકવાર એ વિચારો. એટલે અત્યારે તમે આમ ઝીણી એવી સ્માઇલ આવી ગઈ, તો જો આ જ સ્માઇલ માટે, તમારા પેરેન્ટ્સની સ્માઇલ માટે કોઈ દિવસ છે ને બહાના ન મારો, મારાથી નહીં થાય, 2 જ મહિના બાકી, 4 મહિના બાકી, એકેય ટાઈમ નથી મને વધતો કે હું રીડિંગ કરું. બહાના ના જોવો. સફળતા પામવા માટે તમારે પહેલાં મહેનત કરવી પડશે, ખૂબ જ મહેનત કરવી પડશે. સમજાણું? તો એ જે લાખો સ્ટુડન્ટ છે એની આગળ તમારે નીકળવાનું છે. એ તમારો ધ્યેય હોવો જોઈએ કે તમારે બધાની પાસે. બહાના તો એ લાખોય બનાવતા હશે, પણ એ લાખોમાંથી સિલેક્ટ થઈ જશે, પછી આપણે બહાના બનવામાં જ રહી જાય. બરાબર, તો આપણે એ લાખો લોકોની વચ્ચેથી છે એ નીકળીને આગળ છે એ જોબ લેવાની છે. સો આઈ હોપ તમને છે 26માં જોબ મળી જ જાય. બરાબર, હું તો ઈચ્છું જ છું અને બધાને મળી જ જાય. તમે જો ખૂબ આવી જ રીતે મહેનત કરતા રહો, બહાના માર્યા વિના, તો સફળતા જરૂર ને જરૂર મળશે. સો ચલો આપણે MCQ છે એ સ્ટાર્ટ કરીએ. તો પહેલો MCQ છે, ભારતની રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના કયા વર્ષે જાહેર થઈ હતી? ક્વેશ્ચન છે, ભારતની રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના કયા વર્ષે જાહેર થઈ હતી? બરોબર, ઓપ્શન એ છે 2017, ઓપ્શન બી છે 2020, ઓપ્શન સી છે 2022 કે ઓપ્શન ડી 2019. શું આન્સર આવશે? ગેસ કરો. ભારતની રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના ક્યારે થઈ હતી? 21 નવેમ્બર 2022 છે જાહેર કરવામાં આવી હતી.
અને શું હેતુ હતો તો કે 2030 સુધીમાં આત્મહત્યાના દરમાં કેટલા ટકા તો કે 10% જેટલો છે એ ઘટાડો જોવા મળે. ક્યાં સુધીમાં તો કે 2030 સુધીમાં. બરોબર. ક્યારે શરૂ થયું હતું તો કે 21 નવેમ્બર 2022. અને શું હતો હેતુ તો કે 2030 સુધીમાં છે ને 10% જેટલો છે એ સુસાઇડ કેસની અંદર છે એ ઘટાડો આવે. બરોબર. એટલે આન્સર શું આવશે તમારો? ઓપ્શન સી 2022. ક્લિયર? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે? ક્વેશ્ચન છે વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે? ઓપ્શન એ છે 1 લાખ, ઓપ્શન બી છે 1,10,000, ઓપ્શન સી છે 1,20,000 કે ઓપ્શન ડી 1,50,000. વહાલી દીકરી યોજના પૂછેલું છે. શું પૂછ્યું છે? વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કેટલી રકમની સહાય આપવામાં આવે છે? તો તમને ખબર છે એમ તો દીકરી માટે શિક્ષણ પ્લસ લગ્ન પ્રસંગ માટે હેલ્પ કરે છે. બરોબર. હેલ્પ કરે છે કોણ? તો કે ગુજરાત સરકાર, ગુજરાત ગવર્મેન્ટ હેલ્પ કરે છે. કેટલું? તો કે આ છે એ 3 હપ્તામાં આપે. યસ ઓર નો? કેટલી રકમની સહાય કરે છે? તો કે 1,10,000. બરોબર. આન્સર શું આવશે? બી. બરોબર. વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે? તો કે 1,10,000. બરોબર. વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બિન આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર કેટલી વસ્તી ઉપર હોય છે? ક્વેશ્ચન છે બિન આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર કેટલી વસ્તી ઉપર હોય છે? એક સબ સેન્ટર કેટલી વસ્તી ઉપર હોય છે એવું પૂછેલું છે. શું આન્સર આવશે? ઓપ્શન એ છે 3,000, ઓપ્શન બી છે 5,000, ઓપ્શન સી છે 10,000 કે ઓપ્શન ડી 20,000. શું આવશે આન્સર? તમને ખબર છે આપણે ભણ્યા હતા કે આદિવાસી और પહાડી વિસ્તારમાં કેટલી વસ્તી હતી? 3,000. જ્યારે મેદાની વિસ્તાર હોય એની અંદર કેટલી વસ્તીને આવડતા હતા? 5,000ની વસ્તી. બરોબર. બરોબર. તો આપણે શું પૂછ્યું છે? બિન આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર કેટલી વસ્તી ઉપર હોય છે? તો શું આવશે? આદિવાસી પૂછે તો 3,000 આવે. અત્યારે આપણે શું આન્સર આવશે? 5,000. બી ઓપ્શન છે તમારો સાચો રહેશે. સમજાણું? બિન આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર કેટલી વસ્તી પર હોય છે? તો કે 5,000ની વસ્તી ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે આદિવાસી વિસ્તારમાં એક પીએચસી કેટલી વસ્તીને આવરે છે? પૂછેલું છે એક પીએચસી કેટલી વસ્તીને આવરે છે? ઓપ્શન એ છે 15,000, ઓપ્શન બી 20,000, ઓપ્શન સી 30,000 કે ઓપ્શન ડી 5,000. જો આપણે બે વસ્તીની વાત કરતા હતા, બે વિસ્તારની, એક તો સામાન્ય વિસ્તાર હોય,
બરોબર. અને બીજો કયો હશે તો કે આદિવાસી વિસ્તાર. બરોબર. જો સામાન્ય વિસ્તાર પૂછાય તો શું આવશે? 30,000. બરોબર. અને જો આદિવાસી વિસ્તાર પૂછાય તો શું આવશે બેટા? 30,000. બરોબર. સામાન્ય વિસ્તારે હોય તો 30,000ની વસ્તી, આદિવાસી વિસ્તાર હોય તો 20,000ની વસ્તી. અને આપણને શું પૂછ્યું છે? આદિવાસી વિસ્તારમાં એક પીએચસી છે એ કેટલી વસ્તીને આવરે છે? બરોબર. શું આન્સર આવશે? 20,000. ક્લિયર? ઓપ્શન બી છે એ તમારો સાચો રહેવાનો છે. સમજાણું ગઈ? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જન્મ સમયે બાળકને નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે? ઓપ્શન એ ડીપીટી, ઓપ્શન બી બીસીજી, ઓપ્શન સી ઓરી કે ઓપ્શન ડી પેન્ટાવેલેન્ટ. ક્વેશ્ચન છે જન્મ સમયે બાળકને નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે? જન્મના 24 કલાકમાં જ કઈ કઈ રસી આપે છે? તો કે એક તો બીસીજી આપે છે. બીસીજી એટલે શું? બેસિલસ કાલમેટ ગ્યુરિન. બરોબર. એક તો આપે છે, બીજી કઈ આપે છે બેટા? બીસીજી આપે. પછી ઓપીવીનો 0 ડોઝ આપે છે. ઓપીવી એટલે શું? ઓરલ પોલિયો વેક્સિન. હજુ કઈ એક આપે છે ત્રીજી? હેપેટાઇટિસ બી આપે છે. બરોબર. જન્મના 24 કલાકની અંદર જ તે એક તો બીસીજી, ઓપીવી અને હેપેટાઇટિસ બી આપે છે. તો આપણે આન્સરમાં શું આવશે અહીંયા? બીસીજી. બરોબર. શું આન્સર આવશે? ઓપ્શન બી તમારો સાચો રહેશે. બીસીજી, બેસિલસ કાલમેટ ગ્યુરિન. નેક્સ્ટ ક્વેશ્ચન. વિટામિન એનો પ્રથમ ડોઝ બાળકને કયા મહિને આપવામાં આવે છે? ઓપ્શન એ 6 મહિને, ઓપ્શન બી 9 મહિને, ઓપ્શન સી 12 મહિને કે ઓપ્શન ડી 15 મહિને. વિટામિન એનો પ્રથમ ડોઝ એક જોતા જો આજે તમારા લાસ્ટ લેક્ચરની અંદર જ આપણે જોયો આ જ ક્વેશ્ચન સેમ. જ્યારે આપણે પ્રોગ્રામ્સ છે નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ જોતા હતા તો વિટામિન એ પ્રોફેલેક્સિસ પ્રોગ્રામ જોયો હતો. બરાબર. એની અંદરનો એક આ જ એમસીક્યુ હતો કે વિટામિન એનો પ્રથમ ડોઝ બાળકને કયા મહિને આપવામાં આવે છે? વેરી ગુડ. કયા મહિને આપવામાં આવે છે? 9 મહિને છે એ આપવામાં આવે છે. ઓરીની રસીની સાથે કેટલો? તો કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો ડોઝ છે એ બાળકોમાં આપવામાં આવે છે. કોની સાથે? ઓરીની રસી સાથે. કેટલો? તો કે 1 લાખ આયુ. આયુ મીન્સ ઇન્ટરનેશનલ યુનિટ. બરાબર. તમને છે તમે ગમે તે યુનિટ લખતા હોય ને પાછળ તો એનું તમને ફૂલ ફોર્મ તો ખાસ કરીને ખબર હોવી જોઈએ. પછી ખાલી બોલી દઈએ કે આ યુ. ઘણી વાર એક્ઝામમાં એમાંથી તે ક્વેશ્ચન પૂછાઈ જાય તો ગોટે ચડી જાઓ કે ભાઈ આ યુ હતો, આઈ વી હતો. આઈવી તો જોકાને તમને ખબર હશે કે એવું કંઈ હોય જ નહીં, પણ એવા ટ્રિકી ક્વેશ્ચનમાં એવું પૂછાય જાય. બરોબર. તો તમને ત્યારે ખબર પડે કે આ યુ ઇન્ટરનેશનલ યુનિટ કેટલું? તો કે ઓરીની રસી સાથે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે એ કયા મહિને આપવામાં આવે? તો કે 9 મહિને આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સગર્ભા માતાને ધનુરના કુલ કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. ક્વેશ્ચન છે સગર્ભા માતાને ધનુરના કુલ કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? 1, 2, 3 કે 4? તમને ખબર છે 2 ગર્ભાવસ્થા વચ્ચે
કેટલો? તો કે 3 વર્ષથી ઓછો સમય હોય તો ફક્ત કેટલું? તો કે એક બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, બરોબર. તો આન્સર શું આવશે તમારો અહીંયા? બી. ટોટલ કેટલા ડોઝ હોય છે? 2. બટ 3 વર્ષથી ઓછો સમય હોય તો એક બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. આ ખાસ કરીને યાદ રાખો, આવું જ એમસીક્યુમાં પૂછાશે, બરોબર. ટીટી, ધેટ ઇઝ ટીટેનસ ટોક્સોઇડ. શું આન્સર આવશે? બી. ટીટી બૂસ્ટર ડોઝ અપાય છે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિરંજીવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ સંસ્થાકીય પ્રસૂતિ વધારવી, ઓપ્શન બી ક્ષય નાબૂદી, ઓપ્શન સી બાળ રસીકરણ કે ઓપ્શન ડી રક્તપિત્ત નિયંત્રણ. ક્વેશ્ચન છે, ચિરંજીવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ યોજના ચિરંજીવી યોજના છે કેના માટે છે? તો કે ગરીબ મહિલાઓ જે છે એ ખાનગી હોસ્પિટલની અંદર, બરોબર, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર છે એ ફ્રીમાં છે એ સારવાર કરાવી શકે, એના માટેની આ યોજના છે, બરોબર. તો શું આન્સર આવશે આની અંદર? સંસ્થાકીય પ્રસૂતિ વધારવી, બરોબર. કેમ? શું થતું પહેલી વાર? તમને ખબર છે કે જ્યારે પહેલાંના સમયમાં ઘરે જ ડિલિવરી કરાવી નાખતા, બરોબર. તો એના માટે અત્યારે શું કે સંસ્થાકીય ડિલિવરી કરાવે, એના ઉપર છે એ મહિલાઓ આગળ વધે, એ કરાવે, બરોબર. એટલા માટે આવી બધી યોજના છે બનાવવામાં આવી છે કે જેના લીધે છે, જે તમને ખબર છે કે IMR અને MMR છે એ બહુ પ્રમાણમાં વધી ગયા હતા, બરોબર. તો એને જ તે ઘટાડવાના પ્રયત્ન છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આયર્ન ફોલિક એસિડની લાલ ગોળી કોને આપવામાં આવે છે? આયર્ન ફોલિક એસિડ, IFA ની ગોળી, લાલ ગોળી કોને આપવામાં આવે? બાળકને, સગર્ભા માતાને, વૃદ્ધોને કે પુરુષોને? શું અટકાવવા માટે? તો કે લોહીની ઉણપ, જેને આપણે શું કહેશું? એનિમિયા, બરોબર. તો એનિમિયાને અટકાવવા માટે છે IFA ની ગોળી આપવામાં આવે છે. કેટલા દિવસ સુધી? તો કે 180 દિવસ સુધી છે ગોળી લેવાની સલાહ આપવામાં આવે છે. કોને? કોને? સગર્ભા માતાઓને, બરોબર. એટલે શું આન્સર આવશે તમારો? બી, સગર્ભા માતા. સમજાણું? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. રસીકરણમાં ઓપન વાઇલ પોલિસી કઈ રસીને લાગુ પડતી નથી? ક્વેશ્ચન છે, રસીકરણ પ્રવૃત્તિમાં ઓપન વાઇલ પોલિસી કઈ રસીને લાગુ પડતી નથી? ખાસ કરીને ફોકસ કરવાનું, નથી પડતી એમ પૂછેલું છે. ઓપ્શન એ છે પોલિયો, ઓપ્શન બી છે DPT, ઓપ્શન સી છે ઓરી કે ઓપ્શન ડી હેપેટાઇટિસ બી. નથી લાગુ પડતી એમ પૂછ્યું છે ઓપન વાઇલ પોલિસી. તો જે પાવડર સ્વરૂપની રસી હશે એ ઓગાળ્યાના 4 કલાક બાદ છે એ ઓગાળ્યાના કેટલી? તો કે 4 કલાક બાદ યુઝ ન કરી શકાય, બરોબર.
એની અંદર જેવી કે બીસીજી હોય, ઓરીની, બરાબર, તો એ બધી છે એ પાવડર સ્વરૂપની રસીઓ હશે. તો એને છે આપણે યુઝ ના કરી શકાય. તો શું આન્સર આવશે આની અંદર? સી, ઓરી. થયું ક્લિયર? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નવજાત શિશુમાં કાંગારૂ મધર કેર શા માટે અપાય છે? ઓપ્શન એ વજન વધારવા, ઓપ્શન બી હાઇપોથર્મિયા અટકાવવા, ઓપ્શન સી ભૂખ વધારવા કે ઓપ્શન ડી ઊંઘ માટે. ક્વેશ્ચન છે નવજાત શિશુમાં કાંગારૂ મધર કેર KMC શા માટે અપાય છે? શું આન્સર આવશે? તમને ખબર છે કે KMC છે એમાં શું હોય? તો કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ હશે. કોના વચ્ચે? તો કે મધર એન્ડ બાળક વચ્ચે, બરોબર. હવે KMCની વાત ચાલે જ છે તો કહી દઉં. KMC શું કરવા આપે છે? તો કે બાળકનું છે, બાળક કેવું હશે? LBW વાળું હશે, મતલબ કે લો બર્થ વેઇટ બેબી હશે, બરોબર. તો એને આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? KMC. ક્લિયર? કેવી રીતે પ્રોવાઈડ કરે છે? તો પહેલું જ કીધું, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, બરોબર. તો KMC છે એ સૂતા સૂતા પણ આપી શકાય, બેસા બેસા પણ આપી શકાય. ક્વેશ્ચન પૂછે કોણ આપી શકે? તો માતા પણ આપી શકે, પિતા પણ આપી શકે, દાદા દાદી પણ આપી શકે, ડૉક્ટર પણ આપી શકે, નર્સ પણ આપી શકે, બધા આપી શકે. બટ સ્કિન ડિઝીઝ ના હોવું જોઈએ, એવી કોઈ છે બીજી કન્ડિશન ના હોવી જોઈએ, એવું પર્સન છે એ બાળકને છે એ KMC આપી શકે છે. જેના લીધે શું જશે? બાળકને છે હૂંફ મળશે, બાળકને છે એ ગ્રોથમાં છે એ વધારો થશે. એટલા માટે છે KMC છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. જાણો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રસીકરણ માટે કોલ્ડ ચેઇન જાળવવા કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ થર્મોમીટર, ઓપ્શન બી ILR, ઓપ્શન સી ઓટોક્લેવ ઓર ઓપ્શન ડી ઇન્ક્યુબેટર. ક્વેશ્ચન છે રસીકરણ માટે કોલ્ડ ચેઇન જાળવવા કેનો ઉપયોગ થાય છે? ILR નો યુઝ થતો હતો ભાઈ. એટલે શું થતું હતું? સોરી, આઇસલેન્ડ રેફ્રિજરેટર કેટલા ડિગ્રી છે એમાં રાખવામાં આવતું હતું? તો કે 2 to 8 ડિગ્રી સેલ્સિયસ છે એ રાખવામાં આવતું હતું, બરોબર. તો આન્સર શું આવશે? બી, ILR, આઇસલેન્ડ રેફ્રિજરેટર. ઈ છે એમાં સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ છે, બરોબર. સમજાય છે ને ભાઈ MCQ? નેક્સ્ટ છે ડાયરિયા દરમિયાન બાળકના શરીરમાં પાણીની ઉણપ રોકવા શું અપાય છે? ઓપ્શન એ મધ, ઓપ્શન બી ORS અને ઝિંક, ઓપ્શન સી ગ્લુકોઝનું પાણી કે ઓપ્શન ડી સાદું પાણી. ડાયરિયા દરમિયાન બાળકના શરીરમાં પાણીની ઉણપ રોકવા શું અપાય છે? ડાયરિયા દરમિયાન શું આપે છે? શું આપે છે? ORS એન્ડ ઝિંક. ORS એટલે શું? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. તો એ નિર્જલીકરણને રોકે છે અને ઝિંક છે એ 14 દિવસ છે એ લેવાથી ઝાડાની તીવ્રતા ઘટે છે. એક તો ORS લે છે અને બીજું શું લે છે? ઝિંક.
ઝિંક છે કેટલા દિવસ, તો કે 14 ડેઝ છે એ લેવામાં આવે છે, જે શું કરે છે તો કે ઝાડાની તીવ્રતાને ઘટાડે છે. સમજાણું? બરાબર. એટલે આન્સર શું આવશે આની અંદર? બી, ORS અને ઝિંક. ક્લિયર થયું ભાઈ? ચલો વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મમતા દિવસ કયા વારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ સોમવાર, ઓપ્શન બી બુધવાર, ઓપ્શન સી શુક્રવાર કે ઓપ્શન ડી રવિવાર. ક્વેશ્ચન છે મમતા દિવસ કયા વારે ઉજવવામાં આવે છે? તમે કહેશો મેડમ ક્વેશ્ચન તો સાવ ઇઝી છે, સિલી ક્વેશ્ચન છે આ તો. બટ આવા સિલી ક્વેશ્ચન ઘણીવાર ભૂલાઈ જાય. બરાબર. શું આન્સર આવશે? બી બુધવાર. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે? ઓપ્શન એ 2 kcal, ઓપ્શન બી 4 kcal, ઓપ્શન સી 7 kcal કે ઓપ્શન ડી 9 kcal. 1 ગ્રામ પ્રોટીનની વાત કરી છે. એક ગ્રામ પ્રોટીનમાંથી કેટલી ઉર્જા મળે છે? તો તમને ખબર છે પ્રોટીન પ્લસ કાર્બોહાઈડ્રેટ એ બંનેમાંથી છે એ 4 કેલરી જેટલી ઉર્જા મળે છે. બરોબર. પણ આપણે છે એ ચરબીની વાત કરીએ તો એમાંથી છે એ 9 કેલરીની ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આપણને શું પૂછ્યું છે? 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી ઉર્જા મળે છે? શું આન્સર આવશે? 4 kcal. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિક્ષય પોર્ટલ કયા રોગના મોનિટરિંગ માટે છે? ઓપ્શન એ એઇડ્સ, ઓપ્શન બી ક્ષય, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી ડાયાબિટીસ. શું આન્સર આવશે? તમને ખબર ટીબીના દર્દીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને દેખરેખ માટે છે એ ભારત સરકારનું છે આ પોર્ટલ છે. કયું? નિક્ષય પોર્ટલ. કેના માટે છે? તો કે ક્ષય માટે. બરોબર. શું આન્સર આવશે? બી ક્ષય. સમજ આવ્યું? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 1 મે, ઓપ્શન બી 7 એપ્રિલ, ઓપ્શન સી 5 જૂન કે ઓપ્શન ડી 11 જુલાઈ. પૂછેલું છે વિશ્વ આરોગ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલે. કેમ 7 એપ્રિલે? કેમ કે WHO ની સ્થાપના પણ ત્યારે થઈ હતી. બરોબર. ક્યારે? તો કે 1948 7 એપ્રિલ. બરોબર. 1948 7 એપ્રિલના દિવસે છે એ WHO ની સ્થાપના થઈ હતી. બરોબર. એટલા માટે આપણે વર્લ્ડ હેલ્થ ડે પણ ક્યારે ઉજવીએ છીએ? તો કે 7 એપ્રિલ, 7 એપ્રિલે. એના સાથે હજુ એક વસ્તુ તમને કહું. નાઇન્ટિંગલ ફ્લોરેન્સ નાઇન્ટિંગલ. આ ક્વેશ્ચન આવ્યો છે આવો ડે વાળો, તો સાથે સાથે તમને આ પણ કહી દઉં કે આ પણ ઘણીવાર પૂછાતું હોય કે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ કોણ હતા? તો કોણ હતા એ? ફર્સ્ટ નર્સ હતા. બરોબર. એનું છે એ જન્મ પૂછે અને મરણ પણ પૂછે તો શું આવશે? તમે જન્મ તો કહેશો મેડમ આવડે છે. શું આવશે?
ચલો ગેસ કરો, શું આવશે? માની લીધું, આવડે છો. 12th મે, પણ શું શું આવશે એ તમારે કહેવાનું છે. તમે તો કીધું નહીં, હું કહી દઉં. 1820, બરોબર. જ્યારે ડેથ છે એ આવશે 13 ઓગસ્ટ 1910. કેમ યાદ રાખવું? જો જન્મ અને ડેથ, મરણ, તો આ 12 છે, અહીંયા શું આવશે? 13. આવી યાદ રાખજો. એવું નથી કે છે એટલે અહીંયા લખવાનું, પણ ટ્રીક છે. 12, 13, મે અને ઓગસ્ટ તો ભાઈ યાદ રાખવું જ પડશે તમારે. 18, 19, 10, 20. 18, 19, 10, 20. તો 18 પહેલાં આવે અને જન્મ પણ પહેલાં થાય, એટલે જન્મ અને આ મરણનો સાલ, બરોબર. એટલે યાદ રહી જશે તમને. કઈ રીતે યાદ રખાયું હતું કે 12, 13, મે તો તમને ખબર જ હતી, અને ઓગસ્ટ. બીજું શું કીધું? 18, 19, 10, 20. ઇઝી? યસ ઓર નો? નેક્સ્ટ ટાઈમ પૂછે તો આવડી જાય. સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. આશા વર્કરનું પૂરું નામ શું છે? મેડમ આવડે છે. સરસ. તો બોલો શું આવશે આન્સર? તોય ઓપ્શન તો કહી દઉં તમને. ચલો, એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, ઓપ્શન બી એસોસિએટેડ સોશિયલ હેલ્થ એજન્ટ, ઓપ્શન સી એક્રિડિએટેડ સ્ટાફ હેલ્થ એક્ટિવિસ્ટ, કે ઓપ્શન ડી એસોસિએટેડ સ્ટાફ હેલ્થ એજન્ટ. શું આવશે? જે આશા છે એ કેટલી? તો કે 1000ની વસ્તીએ છે એ વર્ક કરે, બરોબર. કેટલી? તો કે 1000ની વસ્તીએ. એનું ફૂલ ફોર્મ શું થશે બેટા? તો કે એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, બરોબર. શું ફૂલ ફોર્મ થશે? એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ક્યાં છે? ઓપ્શન એ, એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ક્લિયર? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? ક્વેશ્ચન છે, લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન છે એ મદદરૂપ થાય છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન કે ઓપ્શન ડી વિટામિન ડી. તમને ખબર, બાળક છે જ્યારે જન્મે છે ત્યારે જન્મ સમયે છે એ જે રક્તસ્રાવ થાય એને રોકવા માટે શું આપે છે? વિટામિન કેનું છે ઇન્જેક્શન પ્રોવાઈડ કરે છે, બરોબર. આ યાદ રાખજો. શું આન્સર આવશે? તો કે સી, વિટામિન કે. હવે આ શું લેવા આપે? આ શું છે? આ શું છે? આના મને નામ તમારે છે એ કહેવાના છે કમેન્ટમાં. વિટામિન એનું નામ, સીનું નામ અને ડીનું નામ, અને કેમાંથી મળે છે એ પણ તમે મને કહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, સગર્ભા માતાની કેટલા સમયમાં થઈ જવી જોઈએ? ઓપ્શન એ 8 અઠવાડિયા, ઓપ્શન બી 12 અઠવાડિયા, ઓપ્શન સી 20 અઠવાડિયા, ઓપ્શન ડી 16 અઠવાડિયા. ક્વેશ્ચન છે, સગર્ભા માતાની નોંધણી કેટલા સમયમાં થઈ જવી જોઈએ? 8, 12, 20 કે 16? કેટલા અઠવાડિયા? 12 અઠવાડિયાથી થાય એ સમયની અંદર જે નોંધણી કરવાની છે. કેમ કે ત્યારે શું થાય, ત્યારથી શું થાય કે આપણે વહેલી નોંધણી કરાવીએ સમયસર, તો જે છે એ જોખમી
ગર્ભાવસ્થા છે આપણે સમયસર રોકી શકશું, ઓળખી શકશું, બરોબર? શું આન્સર આવશે આની અંદર? તો કે 12 અઠવાડિયા. ક્લિયર બેટા? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પેન્ટાવેલેન્ટ રસી કુલ કેટલા રોગો સામે રક્ષણ આપે છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5 કે ઓપ્શન ડી 6? કેટલા રોગો માટે છે એ રક્ષણ આપે છે? પેન્ટાવેલેન્ટ રસી વાત કરી છે. કેટલા? તો કે 5 મેડમ. બરોબર. ચલો તમે કયો માની લીધું 5, બટ કઈ 5? શું આવશે? તો કે ધનુર, ઘટ સર્પ, કાળી ખાંસી, હિપેટાઇટિસ બી, બરોબર? એ બધા માટે છે એ આવશે. શું આન્સર આવશે? સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એનિમિયા મુક્ત ભારત અંતર્ગત વાદળી રંગની IFA ગોળી કોને આપવામાં આવે છે? ઓપ્શન એ સગર્ભા માતાને, ઓપ્શન બી નાના બાળકોને, ઓપ્શન સી કિશોરીઓને કે ઓપ્શન ડી ધાત્રી માતાઓને? ક્વેશ્ચન છે એનિમિયા મુક્ત ભારત અંતર્ગત વાદળી રંગની IFA ગોળી કોને આપવામાં આવે છે? તો જે સ્કૂલે જતા જે બાળકો છે એને છે એ આપવામાં આવે છે IFAની વાદળી ગોળી, બરોબર? પણ એજ ગ્રુપ 10 થી 19 વર્ષ જે સ્કૂલના બાળકો છે એને, બરોબર? એટલે આન્સર શું આવશે? સી, કિશોર અને કિશોરીઓને. ક્લિયર થયું? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ કોને મળે છે? ઓપ્શન એ ફક્ત બાળકોને, ઓપ્શન બી સગર્ભા અને ધાત્રી માતાઓને, ઓપ્શન સી કિશોરીઓને કે ઓપ્શન ડી વૃદ્ધોને? શું આન્સર આવશે? મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના MMY તો ગર્ભાવસ્થાના 1000 દિવસ સુધી પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે સરકારની જે યોજના છે, કેટલા દિવસ સુધી કીધું? તો કે 1000 દિવસ સુધી છે એ પોષણક્ષમ આહાર છે એ પ્રોવાઈડ થાય છે. કોને? તો કે સગર્ભા માતા અને જે ધાત્રી માતા છે એને, બરોબર? શું આન્સર આવશે? બી, સગર્ભા માતાઓને અને ધાત્રી માતાઓને, બરોબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જન્મનું સામાન્ય વજન કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 1.5 થી 2 કિલો, ઓપ્શન બી 2 થી 2.5 કિલો, ઓપ્શન સી 2.5 થી 3.5 કિલો કે ઓપ્શન ડી 3.5 થી 4 કિલો? કેટલું હોવું જોઈએ વજન? જન્મ સમયે બાળકનું નોર્મલ વજન છે એ કેટલું હોવું જોઈએ? કેટલું હશે? તો કે 2.5 થી 3.5 કિલો છે ઓછું. 2.5 કિલોથી ઓછા વજનવાળા બાળકને તો આપણે કેમાં કાઉન્ટ કરીએ? LBWમાં. લો બર્થ વેઇટ બેબીમાં આપણે કાઉન્ટ કરીએ છીએ, બરોબર? એટલે કેટલું હોવું જોઈએ? 2.5 થી 3.5. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણીના ક્લોરિનેશન પછી કેટલા સમય બાદ તે પીવા માટે વાપરી શકાય છે? ઓપ્શન એ 10 મિનિટ, ઓપ્શન બી 30 મિનિટ, ઓપ્શન સી 60 મિનિટ કે ઓપ્શન ડી 120 મિનિટ? પાણીના ક્લોરિનેશન પછી પૂછેલું છે, બરોબર? તો એ સમય બાદ તે પાણી માટે ક્યારે વાપરી શકાય છે? એ બાદ ફરી આપણે ક્યારે વાપરી શકીએ? કેટલી મિનિટ બાદ? તો કે 30 મિનિટ બાદ. એ શું કરે છે? તો કે જંતુઓને નાશ કરે છે, બરોબર?
તો આન્સર શું આવશે? બી, 30 મિનિટ. ક્લોરીનને જંતુઓ મારવા માટે છે એ 30 મિનિટનો છે એ કોન્ટેક્ટ પીરિયડ જરૂરી છે. વિશ્વ વસ્તી દિવસ વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 11 જુલાઈ, ઓપ્શન સી 1 ડિસેમ્બર કે ઓપ્શન ડી 24 માર્ચ. શું આન્સર આવશે? ઇઝી ક્વેશ્ચન છે. તો વધતી વસ્તી અંગે છે જાગૃતિ લાવવા છે એ આપણે આ ડે છે એ સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારે શું કરે છે? તો કે વસ્તી ગણતરી કરીએ છીએ. વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે? તો કે 11 જુલાઈ. ક્લિયર? સમજમાં આવ્યું? શું આન્સર આવશે? 11 જુલાઈ. વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પ્લેગ રોગનો ફેલાવો કોના દ્વારા થાય છે? પ્લેગ રોગનો ફેલાવો કોના દ્વારા થાય છે? ઓપ્શન એ છે મચ્છર, ઓપ્શન બી છે માખી, ઓપ્શન સી છે ચાંચડ કે ઓપ્શન ડી કૂતરા. કેના દ્વારા થાય છે? ચાંચડ દ્વારા થાય છે. તે યર્સિનિયા પેસ્ટિસ. સોરી, જે યર્સિનિયા પેસ્ટિસ નામના જે બેક્ટેરિયા છે કેના મારફતે ફેલાય? તો કે ઉંદર મારફતે છે એ ફેલાય છે. કયા બેક્ટેરિયા? યર્સિનિયા પેસ્ટિસ. બરોબર, એટલે આવશે રેટલિયા ચાંચડ. ઓપ્શન સી તમારો સાચો આન્સર રહેશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સુમન પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ રસીકરણ, ઓપ્શન બી માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો, ઓપ્શન સી કુટુંબ નિયોજન કે ઓપ્શન ડી ટીબી નાબૂદી. ક્વેશ્ચન છે સુમન SUMN પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સુમનનો અર્થ શું થાય? શું થશે? સુરક્ષિત માતૃત્વ આશ્વાસન થશે. તો ગુણવત્તાયુક્ત છે એ સ્વાસ્થ્ય સેવાઓની છે એ એની અંદર ખાતરી આપે છે. કોને? તો કે માતા અને નવજાત શિશુ છે એમાં. અને એની અંદર છે જે મૃત્યુ દર છે IMR અને MMR છે એને આપણે શું કરી શકીએ છીએ? ઘટાડી શકીએ છીએ. આન્સર શું આવશે? બી, માતા અને નવજાત શિશુના મૃત્યુ દરમાં ઘટાડો થાય છે. મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન, એવો જ ફૂલ ફોર્મ છે. માતાઓને અને શિશુઓને છે આપણે પ્રોપર કેર પ્રોવાઈડ કરીએ એટલા માટે શું થશે? IMR અને MMR ની અંદર છે ઘટાડો જોવા મળશે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે? ક્વેશ્ચન છે PMJAY હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે? ઓપ્શન એ, સોરી PMJY નથી, PMMY, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. PMJAY તો બીજું છે, તમારા જેમ હું કન્ફ્યુઝ થઈ ગઈ. તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે? 3000, 5000, 6000 કે 10000? કેટલી? જો આવું થાય જ્યારે તમે ક્વેશ્ચન આમ સ્પીડમાં વાંચતા હોય ને કે હા આવડે જ છે ત્યારે આવું થાય એટલે ખાસ કરીને વાંચવાનું પ્રધાનમંત્રી માતૃવંદના યોજના લખ્યું છે અને આવું બધું જુઓ PMMY એટલે તરત જ દેખાય ઓહો આ તો PMJAY છે નહીં.
તો એવું ના થવું જોઈએ. ઓપ્શન એ 3000, ઓપ્શન બી 5000, ઓપ્શન સી 6000 કે ઓપ્શન ડી 10000. શું આન્સર આવશે? તો પ્રથમ જીવિત સંતાન માટે માતાના બેંકના ખાતામાં કેટલી? તો કે 3 હપ્તામાં છે એ રકમ જમા કરવામાં આવે છે. બરોબર, કેટલી રકમ આવે છે જમા કરવામાં? તો કે 5000. ઓપ્શન બી તમારો સાચો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કાયાકલ્પ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? ઓપ્શન એ રમતગમત, ઓપ્શન બી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા, ઓપ્શન સી શિક્ષણ કે ઓપ્શન ડી ખેતી. કાયાકલ્પ એવોર્ડ. જોજો આવા ક્વેશ્ચન જ પૂછાય છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે હોસ્પિટલમાં હાઇજીન વધારવા માટે છે આ એવોર્ડ આપવામાં આવે છે. બરોબર, એટલે આન્સર શું આવશે? બી. સરકારી હોસ્પિટલની અંદર સ્વચ્છતા માટે કયો? તો કે કાયાકલ્પ એવોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાસેન્ટા એટલે કે ઓરને કયા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે? ઇઝી ક્વેશ્ચન. ઓલરેડી આપણે એક MCQ સિરીઝની અંદર આવો ક્વેશ્ચન હતો. ઓપ્શન એ લાલ, ઓપ્શન બી પીળી, ઓપ્શન સી વાદળી કે ઓપ્શન ડી કાળી. કઈ આવશે? શું આન્સર આવશે? તો કે પ્લાસેન્ટાને કયા રંગની અંદર છે થ્રો આઉટ કરવામાં આવે છે? યલો. બરોબર, યલો બેગની અંદર એનાટોમિકલ આપણે વેસ્ટ છે એટલે કે માનવ અંગ છે હંમેશા છે એ પીળી બેગમાં છે એ બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ છે નાખવામાં આવે છે. ક્લિયર? એટલે આન્સર શું આવશે? બી, યલો. 1 ગ્રામ ચરબીમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે? આવું એક અગાઉ ક્વેશ્ચન હતો ત્યારે પ્રોટીન પૂછ્યું હતું ત્યારે મેં તમને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ ત્રણેય કીધું હતું. બરોબર, ઓપ્શન જોઈએ 4 kcal, બી 9 kcal, સી 7 kcal કે ડી 5 kcal. શું આન્સર આવશે? 1 ગ્રામ ચરબીમાંથી કેટલું પ્રાપ્ત થાય છે? તો કે 9 kcal. બરોબર, જ્યારે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની આપણે વાત કરી હતી ત્યારે એમાં કેટલું આવતું હતું? તો કે 4 kcal આવતું હતું. બરોબર, એટલે આન્સર શું આવશે આની અંદર? બી. સોરી, બી આન્સર આવશે 9 kcal. ક્લિયર? સમજ આવ્યું? વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તમે જુઓ આવા જ ક્વેશ્ચન પૂછાય છે. આ જ ક્વેશ્ચન 2 વાર રિપીટ થયો, મતલબ એક ચરબી પૂછાણું, એકમાં પ્રોટીન પૂછાણું. બરોબર, હવે નેક્સ્ટ ટાઈમની એક્ઝામમાં કાર્બોહાઈડ્રેટ પૂછાશે તો શું લખીને આવશો? 4. બરોબર, એટલે યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ સપ્ટેમ્બર પ્રથમ અઠવાડિયું, બી ઓપ્શન ઓગસ્ટ પ્રથમ અઠવાડિયું, સી ઓપ્શન જાન્યુઆરી કે ડી ઓપ્શન માર્ચમાં. સ્તનપાન સપ્તાહ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક ક્યારે સેલિબ્રેટ થાય છે? ક્યારે થાય છે? ઓગસ્ટ મહિનાનું જે ફર્સ્ટ એટલે કે 1 to 7th ઓગસ્ટમાં છે સેલિબ્રેટ કરવામાં આવે છે સ્તનપાનના પ્રોત્સાહન માટે. એટલે આન્સર શું આવશે? બી, ઓગસ્ટ પ્રથમ અઠવાડિયું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે મગજના તાવ માટે જવાબદાર મચ્છર કયું છે? ઓપ્શન એ એનોફિલિસ, ઓપ્શન બી એડિસ ઇજિપ્ટી, ઓપ્શન સી ક્યુલેક્સ કે ઓપ્શન ડી કોઈ પણ નહીં. શું આન્સર આવશે? મગજના તાવ માટે જવાબદાર મચ્છર પૂછ્યું છે.
કયું આવશે? ક્યુલેક્સ. બરોબર. આ મચ્છર છે એ ક્યાં? તો કે ગંદા પાણીમાં છે એ ઉછરે છે અને કોને? તો કે જે મગજનો છે એ એના તાવનો છે એ ફેલાવો કરે છે. બરોબર. એટલે આન્સર શું આવશે? સી. નવા સુધારા મુજબ ગર્ભપાત કેટલા અઠવાડિયા સુધી કરી શકાય છે? ઓપ્શન એ 12 અઠવાડિયા સુધી, ઓપ્શન બી 20 અઠવાડિયા, ઓપ્શન સી 24 અઠવાડિયા કે ઓપ્શન ડી 16 અઠવાડિયા. તો તમને ખબર છે કે જ્યારે પહેલાં છે એ કેટલા અઠવાડિયા હતું? તો કે પહેલાં છે એ 20 અઠવાડિયા હતું અને 2021ના આપણે સુધારાની વાત કરીએ બરોબર, ત્યારે છે એ કેટલા? 20માંથી છે એ કેટલું કરી દેવાયું? 24. બરોબર. શું આન્સર આવશે? 24 અઠવાડિયા. આપણે લખેલું છે નવા સુધારા મુજબ છે ગર્ભપાત MTP. બરોબર. તો શું આન્સર આવશે? ઓપ્શન સી 24 અઠવાડિયા. તો અહીંયા છે આપણો સેશન છે પૂરો થાય છે. ક્લિયર? આઈ હોપ તમને આ MCQ બધા જ ક્લિયર થયા હશે. અને બીજી વસ્તુ આપણે જોયા તમે MCQ તો કેવા? તો કે પ્રોગ્રામ્સ પૂછાણા હતા, બ્રેસ્ટ ફીડિંગ પૂછાણું, ડેઝ પૂછાણા, હેન્ડ વોશિંગ પૂછાણું, બાયોમેડિકલ વેસ્ટ પૂછાણું. તો આપણે જે આ સિરીઝ લઈ આવીએ ને, કેમ લઈ આવે છે ખબર? કે બધા ટોપિકમાંથી જે કોમન ક્વેશ્ચન છે કે એ ક્વેશ્ચન પૂછાય જ છે, એ ટોપિકમાંથી ક્વેશ્ચન હોય જ છે. એ રીતે હું છે સિરીઝ આખી બનાવું છું MCQ. બરોબર. તો એવા MCQ તમે ક્લિયર કરો કે તમારે બધા ટોપિક છે ક્લિયર થઈ જાય અને એમાંથી ક્વેશ્ચન 110% આવે જ છે. તો તમારે એ કરવાના જ છે. એ ટોપિક તમારો ક્લિયર હશે તો MCQ તમને ઇઝી લાગશે. પૂછાય જાય પ્લાસેન્ટા છે કે એમાં, તો તમે BMW કર્યું હોય તો તરત તમે આન્સર આપો મેડમ યલો. બરાબર, ઓબ્વિયસ વાત છે ને. તમને પૂછાય કે ભાઈ બ્રેસ્ટ ફીડિંગ વીક છે તો તમે ડેઝ કર્યા હતા તો એમાં તમે ડેઝ મેડમ બ્રેસ્ટ ફીડિંગ વીક આવ્યું ઓગસ્ટનું ફર્સ્ટ વીક 1 to 7 ડેઝ હે ને પ્રથમ વીકમાં, તો તમે તરત આન્સર કરી શકો છો. તમને પૂછાડો ફ્લોરેન્સ નાઇટિંગેલ બર્થ મેડમ 12th મે, ક્યારે આવડે? જ્યારે તમે છે એ ટોપિક ક્લિયર કરી નાખો એક. ઓકે. તો હું સાથે સાથે તમને સ્મોલ ટોપિક પણ ક્લિયર કરાવતી હતી. KMCમાંથી પણ આવે છે, KMC પણ આપણે જોયું, રાઈટ? તો હોપ તમે લોકો છે એ આ જ રીતે આ બધા ક્વેશ્ચન છે સોલ્વ કરો અને સાથે સાથે છે એ થિયરી પણ આ જ રીતે જોતા જાઓ. થેન્ક યુ સો મચ. અગેન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે ફરી પાછા મળીએ ન્યૂ ટોપિક સાથે. થેન્ક યુ સો મચ એવરીવન.